તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજના સમાચાર વિશે વાત કરીએ તો આજે તારીખ 23 જૂન 2025 વાર સોમવાર આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત ઉપર ચારો દિશા તરફથી ખુખાર વરસાદીય સિસ્ટમો જે છે તે ભૂકા કાઢતી જોવા મળી રહી છે, જેને લઈને આજના દિવસ દરમિયાન વરસાદ જે છે તે ભૂકા કાઢવાનો છે। સમગ્ર ગુજરાતની અંદર જે છે તે તારાજી સર્જાશે તેવા માહોલ સામે આવી રહ્યા છે। તેની વચ્ચે જુદા જુદા વેધર મોડેલો અનુસાર હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે મિત્રો ખુખાર અને અતિ ભયંકર વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તેની અંદર 23 જૂને તારીખ છે કે મિત્રો આ તારીખના રોજ જે છે તે રીતસરનું મેઘતાંડવ થવાનું છે, કારણ કે મિત્રો ગુજરાતના ચારો દિશા તરફથી અત્યારે મિત્રો વિસ્તારો ઘેરાતા જોવા મળી રહ્યા છે। અને અહીંયા મિત્રો તમે વરસાદની સિસ્ટમો જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલી ખતરનાક અને મજબૂત મિત્રો આ સિસ્ટમો બની રહી છે। અને આ જે વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાત ઉપર અતિ ભયંકર રોલ જે છે તે મિત્રો લઈને આવવાની છે। તેને લઈને ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા આજે મિત્રો ગુજરાતના ભાગોની અંદર જે છે તે ઓરેન્જ અને રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે, તો તેના વિશે પણ વાત કરીશું। બીજા નંબર ઉપર જોઈ શકો મિત્રો તો ખાસ કરીને અહીંયા વરસાદીય સિસ્ટમો જે છે તે ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે। અને અહીંયા તમને મિત્રો માહિતી આપીને દઈએ અને જો દેખાડી દઈએ તો જોઈ શકો આ મધ્ય ગુજરાતનો પટ્ટો, ઉત્તર ગુજરાતનો પટ્ટો, દક્ષિણીય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુ વિસ્તારોમાં જે છે તે સિસ્ટમનો પટ્ટો જે છે તે લંબાઈ રહ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારોથી મિત્રો લગાતાર આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, તો બીજી તરફ બંગાળની ખાડી જે છે તે અત્યારે ખતરનાક બની રહી છે। જોઈ શકો મિત્રો આ સેટેલાઇટ માધ્યમથી મિત્રો અમે તમને દ્રશ્યો દેખાડી રહ્યા છીએ અને આ બંગાળની ખાડીનો ઝોન તમે જુઓ તો ખ્યાલ આવે કે કેટલી ખતરનાક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર બનેલી છે। અને આ જ સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગો સુધી લંબાયેલી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના ભાગોની અંદર આજે જે છે તે મિત્રો ખતરનાક અને ખુખાર વરસાદો પડવાના છે। તેને લઈને ઓફિશિયલ હવામાન ખાતાએ રેડ અને ઓરેન્જ એલર્ટો પણ જાહેર કરી દીધા છે। તો આજે કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેની પણ માહિતી મિત્રો જાણીએ, પરંતુ તેના પહેલા મિત્રો એ જાણવું જરૂરી છે કે ખાસ કરીને ગુજરાત ઉપર શરૂ થયેલો આ વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ ગુજરાતમાં તબાહી મચાવવાનો છે, આ દરેક સમાચાર વિશે મારે તમને માહિતી આપવાની છે। ખાસ કરીને મિત્રો તો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, જેથી કરીને જે છે તે આ દરેક સાચા અને સચોટ હવામાન સમાચાર જે સામે આવી રહ્યા છે મિત્રો તે ખાસ કરીને તમને આ શું માહિતી ગુજરાત અને ઓનલી વેધર ચેનલના માધ્યમથી મળી જાય। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે વરસાદનો જે 21 તારીખનો આ રાઉન્ડ શરૂ થયો છે તે આગળ જઈને 27 થી 28 જૂન સુધી ચાલવાનો છે, અને તેમાં પણ આજનો દિવસ 23 જૂન અતિ ભારે રહેવાનો છે, કારણ કે સમગ્ર ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી છે। ગઈકાલના રોજ મિત્રો ગુજરાતના ભાગોની અંદર 15 ઇંચના વરસાદો જોવા મળી રહ્યા છે, તો આજે પણ મિત્રો 10 ઇંચ સુધીના વરસાદને લઈને અનુમાન અને આગાહીઓ આપી દેવામાં આવી છે। તેની વચ્ચે મિત્રો તમે અહીંયા જોઈ શકો તો ખાસ કરીને આજે પટ્ટો અહીંયા તમે જોઈ શકો અરબ સાગરનો આ સંપૂર્ણ પટ્ટાની અંદર મિત્રો એક અપર એર સર્ક્યુલેશન અને વરસાદને લઈને લો પ્રેશરો બનવાને કારણે ગુજરાત સુધી મિત્રો આ સિસ્ટમ જે છે તે અતિ ભારે બનતી જોવા મળી રહી છે। અને આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપર જે છે તે મિત્રો લગાતાર આ જોર જે છે તે મિત્રો વધતું જોવા મળી રહ્યું છે, અને આ વધી રહ્યું છે મિત્રો જે જોર, તેને કારણે ગુજરાતના ભાગોમાં ધોધમાર કડાકા ભડાકા સાથેનો અતિ ભારે વરસાદનો જે છે તે મિત્રો રાઉન્ડ જોવા મળવાનો છે। તો મિત્રો આ સિસ્ટમોને કારણે જે છે તે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા જે છે તે જોઈ શકો ગુજરાતના ભાગોમાં ઓરેન્જ અને રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને કયા ભાગોની અંદર રેડ એલર્ટ છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના જે કંઈ પણ ભાગોની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટો છે ત્યાં મિત્રો વરસાદ જે છે તે આજે તૂટી પડવાનો છે। 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ જે છે તે મિત્રો આજે મોટા ભાગના જિલ્લાઓ ઉપર પડવાનો છે। તેની વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને તૂટી પડશે મેઘરાજા। વાત કરીએ રેડ એલર્ટને લઈને તો મિત્રો જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠાના પટ્ટા ઉપર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણીય ગુજરાતના નવસારી, વલસાડ, આહવા, ડાંગ, આ બધા સુરત સહિતના ભાગોની અંદર પણ મિત્રો જોઈ શકો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદરના વિસ્તાર, જૂનાગઢનો વિસ્તારથી લઈને મિત્રો અહીંયા જોઈએ તો ખાસ કરીને જે આ રાજકોટ પંથક છે તો આ બધા જ વિસ્તારોની અંદર રેડ એલર્ટ, રેડ ઝોન આપી દેવામાં આવ્યા છે। તો આ બધા જ રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર 15 ઇંચના પણ વરસાદ પડી શકે, કારણ કે અતિ ભયંકર ખુખાર સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાની છે, કારણ કે મિત્રો આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાનો છે। તેની વચ્ચે ઓરેન્જ એલર્ટ પણ જોઈ શકો તો કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતના પાટણ સહિતના ભાગોથી લઈને મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈને આસપાસ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને નીચેના વિસ્તાર
વિસ્તારો પણ મિત્રો જેમ કે અરવલ્લી, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈ લઈએ તો અમદાવાદથી લઈને સુરેન્દ્રનગરનો પટ્ટો છે જે છોટાઉદેપુર છે, ગોધરા, દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગર, ખેડાના વિસ્તારો, તેની સાથે મિત્રો જે કે પણ મિત્રો બીજા જે કપડવંજ, બાલાસિનોરના પંથકો છે તેની સાથે મહીસાગર બાજુના જે વિસ્તારો છે, તો આ બધા જ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર પણ મિત્રો રીતસરનું ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી કલાકોની અંદર તૂટી પડશે મેઘરાજા. તેની વચ્ચે મિત્રો બીજા પણ અમુક જિલ્લાઓ છે તે મિત્રો તમે અહીંયા જોઈ શકો તો ખાસ કરીને બીજા પણ જે કેટલાક જિલ્લાઓ છે તેની અંદર પણ જે એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો તેના વિશે પણ મિત્રો આપણે જે છે તે માહિતી જાણવી ખૂબ જરૂરી બનવાની છે. પરંતુ તેની પહેલા જે છે તે મિત્રો આપણે જાણી લઈએ તો ખાસ કરીને વિન્ડલીના ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા પણ ભારે વરસાદને લઈને મિત્રો જે છે તે ચેતવણીઓ આપી દેવામાં આવી છે. તેને લઈને પણ ગુજરાતમાં જે છે તે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે. તેની વચ્ચે મિત્રો જોઈ શકો હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રની અંદર પણ અહીંયા અમરેલીથી લઈને આ ભાવનગરનો પટ્ટો છે, બોટાદ, રાજકોટના ભાગો છે, કચ્છનો સમગ્ર વિસ્તાર છે, દક્ષિણીય ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારો છે, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આ બધા જ ભાગોની અંદર હાઈ એલર્ટ, ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપી દેવામાં આવ્યું છે. તો ટૂંકમાં મેં તમને જેટલા પણ જિલ્લાઓ જણાવ્યા એ બધા જ જિલ્લાના ગામડાઓની અંદર વરસાદો જે છે તે મિત્રો તૂટી પડતા જોવા મળશે. કારણ કે સર્ક્યુલેશન અહીંયા જોઈ શકો તો આ બંગાળની ખાડી અને અરબ સાગરનો મિત્રો આ જે ઝોન દેખાઈ રહ્યો છે મિત્રો અહીંયા તમને માર્કઆઉટ કરી દઉં. લો પ્રેશર જે બની રહી છે તે મિત્રો અહીંયા તમને ઝોન માર્કઆઉટ કરીને દેખાડું તો મિત્રો આ જેટલા પણ ઝોન બની રહ્યા છે તો આ બધા જ અતિ ભયંકર હાઈ લેવલના મિત્રો ઝોન છે અને ત્યાં મિત્રો જે વરસાદની સિસ્ટમો બને છે તે મૂળિયા ઉખેડતી મિત્રો જોવા મળે છે. અને અત્યારે તેવું જ જોવા મળ્યું છે ગુજરાતના ભાગોની અંદર. અત્યારે મિત્રો ધોળા દિવસે જે છે તે અંધારપટ છવાતું જોવા મળ્યું છે. રીતસરનું આબ ફાટશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ખતરનાક સિસ્ટમો જે છે તે ગુજરાતના ભાગો ઉપર આવી ગઈ છે જે જોઈ શકો તો આ દક્ષિણીય ભારતથી લઈને મિત્રો આ સમગ્ર જે આ પટ્ટો છે મિત્રો જોઈ શકો આ સમગ્ર પટ્ટાની અંદર આ મજબૂત સિસ્ટમ જે છે તે તાંડવ મચાવતી જોવા મળી રહી છે. તેની વચ્ચે મિત્રો અહીંયા પણ તમને દેખાડી દઈએ આ સિસ્ટમો જે બની રહી છે તે મુજબ. અને ખાસ કરીને આઇકોન વેધર મોડેલ ઉપર આપણો વધારે ભરોસો છે. આઇકોન વેધર મોડેલ અનુસાર પણ જોઈએ તો આ દક્ષિણીય ગુજરાતનો આ સંપૂર્ણ મિત્રો દક્ષિણીય ભારતનો પણ મિત્રો આ પટ્ટાનો ભાગ છે. તો આ બધા જ પટ્ટા ઉપર મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઝોન લંબાયેલા જોવા મળી રહ્યા છે. તેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 થી 6 દિવસ રીતસરનું મેઘતાંડવ થશે, આબ ફાટશે તેવો વરસાદ જોવા મળશે. જોઈ લઈએ કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતની અંદર જોઈ શકો તો ખાસ કરીને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે સમગ્ર મિત્રો જે આ મધ્ય ગુજરાતનો પંથક છે તો આ સમગ્ર મધ્ય ગુજરાતના પંથક ઉપર વરસાદને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવી શકે જેની અંદર દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વિરમગામથી લઈને સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા આ બધા ભાગોની અંદર મિત્રો જોઈ લ્યો તો મિત્રો ખાસ કરીને અહીંયા દેખાઈ રહી છે કે અતિ ભયંકર ખુખાર સિસ્ટમ જે છે તે ઝોન બનાવી રહી છે અને ઝોનના માધ્યમથી મિત્રો અહીંયા જે છે તે આગામી કલાકોની અંદર રીતસરનું મેઘતાંડવ થવાનું છે. ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે વાત કરી તો ઉત્તરીય ગુજરાતમાં પણ મિત્રો મેઘરાજાની ધમાકેદાર તોફાની બેટિંગ જોવા મળવાની છે. તેમાં વિસ્તારો જોઈ લઈએ તો મિત્રો પ્રાંતિજના વિસ્તારોથી લઈને હિંમતનગર, ડુંગરપુરના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો ઉપરના વિસ્તારો તરફ જોઈ લઈએ તો ખાસ કરીને ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને આબુ અંબાજી, પાલનપુર, ડીસા, થરાદ, સુઈગામ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, મહેસાણાના વિસ્તારોથી લઈને પાટણ, મોઢેરાના વિસ્તારો, અરવલ્લી અને પંચમહાલના વિસ્તારો તો આ એકો એક પંથકોની અંદર મિત્રો ચારો દિશા તરફથી જે છે તે અતિ ભયંકર અતિ ખુખાર સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે. અને આ વેલમાર્ક લો પ્રેશરીય સિસ્ટમોને કારણે આ વિસ્તારોમાં જે છે તે ધોળા દિવસે અંધારપટ છવાઈ જતો દેખાઈ રહ્યો છે. સેમ મિત્રો એવી જ રીતના અહીંયા સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો ધોળા દિવસે મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મિત્રો સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ સિસ્ટમો બની રહી તેના દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો. તેને લઈને મિત્રો આ જેટલો પણ મિત્રો આ સૌરાષ્ટ્રનો ભાગ છે તો આ મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે કડાકા ભડાકા સાથેની આ રીતની મિત્રો સિસ્ટમો જે છે તે યુટર્ન મારતી અને ટ્રેક બનાવતી જોવા મળી રહી છે. તેને લઈને ઓલ ઓવર સૌરાષ્ટ્રના ભાગો થઈ જાય સાવધાન. કડાકા ભડાકા સાથેની સિસ્ટમો તૂટી પડશે. તેની વચ્ચે વિસ્તારોને ઝોન માર્કઆઉટ કરીએ તો અહીંયા જોઈ શકો કે ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો, રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, મોરબીથી લઈને જુનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા અને પોરબંદર જિલ્લો એટલે કે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લા ઉપર મિત્રો રીતસરનું મેઘતાંડવ અને આભ ફાટતું જોવા મળી રહ્યું છે. જેને લઈને આગામી કલાકોની અંદર વરસાદો આ વિસ્તારોમાં તૂટી પડવાના છે તેના વિશે હવામાન દ્વારા પણ માહિતી આપવામાં આવી છે અને અહીંયા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગઈકાલે
પણ મિત્રો ઉત્તરીય ગુજરાતના જે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને લોકોના ઘરમાં પાણી ભરાયા હોય અને ઘરમાં મિત્રો જે છે તે પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આજે પણ મિત્રો તેવા જ હાઈ લેવલના વરસાદની આગાહી છે. તેની વચ્ચે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં જોઈ લઈએ કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળી શકે. તો જોઈ શકો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, ભરૂચના વિસ્તારોથી લઈને મિત્રો નીચે આવીએ તો ખાસ કરીને અંકલેશ્વરના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો નીચેનો જે વિસ્તાર જોઈ લઈએ તો અહીંયા જે આ સુરત રહેલું છે, નવસારી, વલસાડ, ડાંગ, આહવા, આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને અહીંયા એક હાઈ લેવલનું સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ જ સર્ક્યુલેશનને કારણે અહીંયા મિત્રો જે છે તે તોફાની રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં અત્યારે મિત્રો ગુજરાત ઉપર બનેલી સિસ્ટમ જે છે તે અતિ ભયંકર થઈને રૂપ દેખાડી રહી છે. તેની વચ્ચે મિત્રો આ વરસાદના રાઉન્ડ વિશે હવે માહિતી આપું તો મિત્રો આજના કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ જોવા મળશે તે માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ મારે તમને હવે ખૂબ જ કામની એક માહિતી આપવાની છે જે છે તે મિત્રો આ વરસાદના રાઉન્ડને લઈને અને અત્યારે મિત્રો જે તારાજી શરૂ થઈ છે ગુજરાતના ભાગોમાં તે કેટલી આગળ ચાલશે તેને લઈને તો મિત્રો એ માહિતી આપું તો ખાસ કરીને અત્યારે મિત્રો જે આ વરસાદનો રાઉન્ડ આદ્રા નક્ષત્રની અંદર શરૂ થયો છે અને આ રાઉન્ડ મિત્રો 21 જૂનના રોજ શરૂ થયો છે જે આગામી 27 થી 28 તારીખ સુધી જોવા મળે તેવી આગાહી છે. તેની વચ્ચે જુદા જુદા નિષ્ણાંતોએ મિત્રો આગાહી આપી છે. તેની વચ્ચે 25 થી લઈને 30 જૂન વચ્ચે તો મિત્રો ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવો વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં 15-15, 20-20 ઇંચના વરસાદો પણ જોવા મળી શકે તેટલી મિત્રો હાઈ લેવલની સિસ્ટમો બનશે તેવી પણ આપણી એક આગાહી છે. જો કે મિત્રો એ બધી જ સિસ્ટમ વિશે આગામી વિડીયોની અંદર વાત કરીશું જ્યારે મિત્રો કોઈ નવી સિસ્ટમ બનશે ત્યારે. અત્યારે જે સિસ્ટમ બની છે તે આગામી 23, 24 અને 25 તારીખની અંદર ગુજરાતના ભાગોમાં ભૂકા કાઢશે. આગામી દિવસોની અંદર મિત્રો જો કોઈ નવી સિસ્ટમ બનશે અને જો કોઈ નવા એંધાણો સામે આવશે તો ચોક્કસ તમારા સુધી વિડીયો બનાવીને માહિતી આપતા રહીશું આ ચેનલના માધ્યમથી. તો મિત્રો હવે તમારે કામ કરી દેવાનું છે કે આ શું માહિતી ગુજરાત અને ઓનલી વેધર ચેનલની સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવાનું છે. નીચે વ્હાઇટ અથવા બ્લેક કલરનું બટન હશે, દબાવી દેજો જેથી કરીને મિત્રો અમે જ્યારે હવામાનને લઈને જે કે પણ નવા વિડીયો મૂકીશું એ તમારા સુધી પહોંચી જાય અને અમારા વિડીયોના માધ્યમથી મિત્રો તમને વરસાદની 100% સાચી માહિતી મળી શકે. તો હાલ મિત્રો આજ માટે આટલું જ. ખાસ કરીને ફરી એકવાર મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે આજે બપોરે 12 વાગે અને સાંજે 8 વાગે આ ચેનલ ઉપર. ત્યાં સુધી મિત્રો અત્યારે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.